હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈએ છીએ નવા પ્રશ્નોને. પહેલો પ્રશ્ન છે, ધાતુમય ખનિજો મુખ્યત્વે કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? તો આ જે ધાતુમય ખનિજો છે એ મુખ્યત્વે આગ્નેય ખડકોમાંથી મળે છે. બરોબર, અગ્નિકૃત ખડક જેને કહેવામાં આવે, આગ્નેય ખડક જેને કહેવામાં આવે, ત્યાંથી આ ધાતુમય ખનિજો મળે છે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? તો મિત્રો યાદ રાખજો, કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ આ બધું પ્રસ્તર ખડકોમાંથી મળે છે. બરોબર, અહીંયા સાચો જવાબ શું આવે છે ભાઈ? પ્રસ્તર ખડક સાચો જવાબ ઠરે છે. સ્લેટ, આરસ પહાણ અને હીરા કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? તો મિત્રો આવી બધી વસ્તુઓ છે ને ભાઈ, એ યાદ રાખવાની, રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. સ્લેટ હોય, આરસ પહાણ હોય, બરાબર, અથવા હીરા હોય, તો આ રૂપાંતરિત ખડકો જેટલા રહેલા છે એમાંથી તમને આ બધા વસ્તુઓ પ્રાપ્ત થતી હોય છે. નીચેનામાંથી કઈ ધાતુ બહુ કિંમતી નથી? તો ઓપ્શન તપાસવાના ભાઈ. પ્લેટિનિયમ કિંમતી છે, રૂપું કિંમતી છે, સોનું કિંમતી છે, પણ જસત કિંમતી નથી. તો તમારો સાચો જવાબ આવે છે એ ઓપ્શન. નીચેનામાંથી કઈ ધાતુ વજનમાં ભારે છે? ભાઈ વજનમાં ભારે, હકીકતે વજનમાં ભારે સોનું હોય ભાઈ, બરોબર, ગોલ્ડ વજનમાં ભારે હોય છે. રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ કોણ ગણાય છે? તો મિત્રો રાષ્ટ્રીયના વાત છે, અહીંયા રાષ્ટ્રના આર્થિક વિકાસની વાત છે, તો આમાં ઓપ્શન કેવા આવ્યા ને એના ઉપર કામ કરવાનું હોય. જો પર્વતો જવાબમાં ન આવે, નદીઓ જવાબમાં ન આવે, સમુદ્ર ન આવે, વધ્યું માત્ર ખનીજો. બરાબર, રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ કોણ ગણાય છે? તો ખનીજો ગણાય છે. માનવ વિકાસનો પ્રથમ તબક્કો કયો છે? તો કે માનવ વિકાસનો પ્રથમ તબક્કો પાષાણ યુગ છે ભાઈ. કયો યુગ છે? પાષાણ યુગ છે. નીચેનું કયું ખનિજ ધાતુમય ખનિજ છે ભાઈ? ધાતુમય ખનિજ તમને પૂછ્યું છે તો બોક્સાઇટ ભાઈ, બોક્સાઇટને ધાતુમય ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. નીચેની કઈ ધાતુ વજનમાં હલકી છે? પાછો સવાલ આવ્યો, વજનમાં હલકી છે, તો મેગ્નેશિયમ હલકી ધાતુ છે. સોનું સૌથી ભારે છે ભાઈ, બરોબર. હાલો આગળ વધીએ. ઢાળના લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવા માટે નીચેનામાંથી કયું તત્વ ઓછું કરવામાં આવે છે? તો એની અંદરથી મિત્રો કાર્બન નામનું જે તત્વ છે ને ભાઈ, એને ઓછું કરવાનું આવે છે, ડિક્રીઝ કરવામાં આવે છે ભાઈ. મેંગેનીઝનો ઉપયોગ મુખ્યત્વે શું બનાવવા માટે થાય છે? તો મેંગેનીઝનો ઉપયોગ હકીકતે પોલાદ બનાવવા માટે થાય ભાઈ, બરોબર. પોલાદને બનાવવા માટે આ મેંગેનીઝનો ઉપયોગ થાય છે. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો છે? તો ભાઈ યાદ રાખજો, માનવીએ સૌપ્રથમ તાંબુ ભાઈ, બરાબર, વાત કરી હતી કે સૌપ્રથમ તાંબુની શોધ થઈ હતી અને ત્યારબાદ અન્ય ધાતુઓ આવ્યા હતા. તાંબામાં શું ભેળવવાથી પિત્તળ બને છે? તો મિત્રો યાદ રાખજો, જસતને તમે મિશ્રણ કરો એટલે પિત્તળ બને છે. આગળ વધીએ. તાંબામાં શું ભેળવવાથી કાચું બને છે? કાસુ નામની ધાતુ આવે ભાઈ, એ તાંબામાંથી બને, પણ તાંબામાં એક વસ્તુ મિશ્રિત કરવામાં આવે, કલાય, બરોબર. તો યાદ રાખજો ભાઈ, પિત્તળ શેમાંથી બને? તો તાંબુ જસતનું મિશ્રણ. કાસુ શેમાંથી બને? તાંબા અને કલાઈના મિશ્રણથી. ચલો આગળ વધીએ. બોક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે? તો આ બોક્સાઇટ છે ને એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. કયા ખનિજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન પર છે? તો 16મા પ્રશ્નમાં સાચો જવાબ આવે ભાઈ અબરખના, બરોબર. અબરખના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન ઉપર છે ભાઈ. ગુજરાતના કયા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે? તો મિત્રો 17માં સાચો જવાબ આવે છે જામનગરમાં ભાઈ ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે. અધાતુમય ખનિજ કયું છે? તો અધાતુમય ખનિજ વાલા મિત્રો યાદ રાખજો, અબરખ
બરાબર. અબરખ એ અધાતુમય ખનિજ છે ભાઈ. ભારતમાં સૌથી વધુ લોખંડ કયા રાજ્યમાંથી મળે છે? તો અહીંયા સાચો જવાબ આવે ભાઈ કર્ણાટક. બરાબર. કર્ણાટકમાંથી સૌથી વધારે લોખંડ મળે છે. ગેલેનાનું બીજું નામ શું છે? તો આ ગેલેના છે એનું બીજું નામ છે ભાઈ સીસુ. બરાબર. સીસુ છે. યાદ રાખવા જેવી બાબત કહી શકાય સીસુ છે એમ. બરાબર. નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી? ઓપ્શન તપાસવાના. એ ઓપ્શન, મેંગેનીઝ વિદ્યુતનું અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનોમાં થાય છે. આ પહેલું જ વિધાન ખોટું છે. બરોબર. ન્યા અબરખ આવે ભાઈ. બરાબર. અબરખ આવે. બરાબર. અબરખ અહીંયા સાચો જવાબ આવે એટલે કે તમારો સાચો જવાબ એ બની ગયો છે. બરાબર. ચલો 22મો પ્રશ્ન, જોડકું જોવાનું છે આપણે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ખોટું જોડકું ગોતવાનું છે ભાઈ. તો લોખંડ ઝારખંડ, બોક્સાઇટ ઓડિશા, ચૂનાનો પથ્થર મધ્યપ્રદેશ અને અબરખ ગુજરાત. તો આ ખોટું છે ભાઈ. ગુજરાતમાંથી ક્યાંયથી પણ અબરખ મળતું નથી. નીચેના પૈકી કયો પદાર્થ પારદર્શક, અગ્નિરક્ષક, અતૂટ અને સ્થિતિસ્થાપક છે? તો મિત્રો 23માં સાચો જવાબ આવે છે અબરખ. બરોબર. 23માં સાચો જવાબ શું આવે? અબરખ આવે છે. વિડીયો ગમતો હોય તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જાઓ ભાઈ. ચાલો 24મા પ્રશ્નોએ આપણે પહોંચી ચૂક્યા છીએ. નીચેના પૈકી કઈ ધાતુનો ઉપયોગ મોટા યંત્રો બનાવવામાં થાય છે? જવાબ તમારી સામે છે ભાઈ. લોખંડનો ઉપયોગ મોટા યંત્રો બનાવવામાં થાય. અબરખનો ઉપયોગ કયા વાહનની બનાવટમાં થાય છે? તો મિત્રો અબરખનો ઉપયોગ વિમાનની બનાવટમાં થાય ભાઈ. વિમાનની બનાવટમાં થાય છે. નીચેનામાંથી કયું ખનિજ કિંમતી ખનિજ નથી? બરોબર. કિંમતી ખનિજ નથી. તો ટાઇટેનિયમ. ટાઇટેનિયમ એ કિંમતી ખનિજ નથી ભાઈ. બરાબર. યાદ રાખજો, ટાઇટેનિયમ એ કિંમતી ખનિજ નથી. નીચેના ખનિજોમાંથી કયા ખનિજો રૂપાંતરિત ખડકોમાંથી મળે છે? તો સ્લેટ છે, આરસ પહાણ છે અને હીરા છે. આ બધું રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. 5 મિનિટ પહેલા આપણે એક પ્રશ્ન આવો જોઈ લીધો હતો. તો જો આગળના પ્રશ્નો પાછા યાદ રાખતા જવાના, ભૂલી નહીં જવાનું. અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન કોનું છે? તો એમાં જવાબ આવશે આપણા ભારત દેશનું. ખનિજોના વર્ગીકરણમાં કિંમતી ખનિજોના જૂથમાં નીચેના કયા ખનિજનો સમાવેશ થતો નથી? જોઈએ આપણે. ચાંદી કિંમતી છે, સોનું કિંમતી છે, પ્લેટિનિયમ કિંમતી છે, તાંબુ કિંમતી નથી. ડી ઓપ્શન અહીંયા જવાબ આવે. ચૂનાના પથ્થરનો ઉપયોગ નીચેનામાંથી કયા ઉત્પાદનમાં થાય છે ભાઈ? તો ચૂનાના પથ્થરનો ઉપયોગ તમે જાણો છો એ પ્રમાણે ભાઈ ખાંડના શુદ્ધિકરણમાં. બરાબર. ખાંડને શુદ્ધ કરવામાં, ખાંડના શુદ્ધિકરણમાં ભાઈ આ ચૂનાના પથ્થરનો ઉપયોગ તમને જોવા મળે છે. ખનિજોના વર્ગીકરણમાં હલકી ખનિજોના જૂથમાં નીચેનામાં કયા એક ખનિજનો સમાવેશ થતો નથી? તો અહીંયા જવાબ આવે સીસુ. બરોબર. સાચો જવાબ શું આવશે ભાઈ? સીસુ. ખનિજોના વર્ગીકરણમાં મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજોમાં કયા એક ખનિજનો સમાવેશ થતો નથી? તો એમાં મિત્રો સાચો જવાબ આવે બોક્સાઇટ. બરાબર. 32માં સાચો જવાબ શું આવશે ભાઈ? બોક્સાઇટ આવશે. કઈ ધાતુના મિશ્રણથી પોલાદના પાટા અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે? તો 33માં મિત્રો સાચો જવાબ આવે મેંગેનીઝ. બરાબર. 33માં સાચો જવાબ શું બનશે ભાઈ? મેંગેનીઝમાં આવું જોવા મળતું હોય છે. આગળ વધીએ. શ્રી પ્રકાશભાઈ પટેલે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે આ ધાતુ વજનમાં હલકી છે પરંતુ મજબૂત છે અને તેને કાંટ પણ લાગતો નથી, માટે તેનો ઉપયોગ હવાઈ જહાજની બનાવટમાં થાય છે. તે શ્રી પ્રકાશ સર આ સંવાદમાં કઈ ધાતુના ગુણનું વર્ણન કરી રહ્યા છે? તો ભાઈ અહીંયા તમને એમ કીધું કે જેમાંથી પ્લેન બને છે, તો એમાં જવાબ આવે એલ્યુમિનિયમ. બરોબર. જવાબ શું આવશે ભાઈ? એલ્યુમિનિયમ જવાબ બની રહ્યો છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
તો 35માં મિત્રો સાચો જવાબ એ ઓપ્શન તમારી સામે જ આવી ગયો ભાઈ. મેગ્નીઝનો મુખ્ય ઉપયોગ પોલાદ બનાવવામાં થાય છે, એટલે કે એ ઓપ્શન તમારો સાચો જવાબ આવી જ ગયો છે. આગળ વધીએ. માનવ સંસ્કૃતિના કેટલાક મહત્વના તબક્કાઓ ખનિજોથી ઓળખાય છે, અને નીચેની ખનિજોને મહત્વના તબક્કાઓને ક્રમમાં તમારે ગોઠવવાના છે. તો જો પહેલા પાષાણ યુગ હતો, એટલે 4 નંબર પહેલા આવે. પછી મિત્રો તમને ખબર હશે તામ્ર યુગની શોધ થઈ. પછી કાંસ્ય યુગની શોધખોળ થઈ, મતલબ કે કાંસુ શોધાણું, અને પછી લોહ યુગ આવ્યો, એટલે લોહ યુગ છેલ્લે આવતો હતો. નીચેના ખનિજોમાંથી કયા ખનિજો આગ્નેય ખડકોમાંથી મળે છે? તો આગ્નેય ખડકોમાંથી મળતા ખનિજોમાં આવે છે લોખંડ, તાંબુ અને જસત. બરાબર, લોખંડ, તાંબુ અને જસત. નીચેના ખનિજોમાંથી કયા ખનિજો પ્રસ્તર ખડકોમાંથી મળે છે? તો પ્રસ્તર ખડકોમાંથી કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થાય છે. મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ કયું છે? મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ મેગ્નીઝ છે. બરાબર, મેગ્નીઝનો સમાવેશ થાય. નીચેનામાંથી કયું ખનિજ અધાતુમય ખનિજ છે? તો 40માં મિત્રો આવે છે ફ્લોરસ્પાર. બરાબર, ફ્લોરસ્પાર જે ખનિજ છે એ અધાતુમય ખનિજ છે. અબરખ પણ, બરાબર, અબરખ પણ અધાતુમય ખનિજ છે, ખાસ યાદ રાખજો. તાંબાને જસત સાથે ભેળવવાથી નવી ધાતુ કઈ બને છે? તાંબાનો જસતનું મિશ્રણ થાય એટલે યાદ રાખવાનું પિત્તળનું સર્જન થાય. નીચેના પૈકી કયું ધાતુ હલકી ધાતુમય ખનિજ છે? તો બોક્સાઇટ છે ને એ હલકી ધાતુમય ખનિજમાં આવે છે. નીચેના પૈકી કઈ ધાતુ સસ્તી, મજબૂત અને ટકાઉ છે? તો સસ્તી, મજબૂત અને ટકાઉ ધાતુ એટલે લોખંડ. નીચેના પૈકી કયા ખનિજનો ઉપયોગ રાસાયણિક ઉદ્યોગોમાં થાય છે? 44માં સાચો જવાબ આવે મેગ્નીઝ. નીચેના પૈકી કઈ ધાતુ વિદ્યુતની અવાહક છે? તો સાચો જવાબ આવે અબરખ. બરાબર, અબરખ સાચો જવાબ ઠરી રહ્યો છે ભાઈ. આગળ વધીએ. નીચેના પૈકી કઈ ધાતુનો ઉપયોગ ચામડાના, કાચના અને દિવાળસળીના ઉદ્યોગમાં થાય છે? તો મિત્રો મેગ્નીઝનો ઉપયોગ ભાઈ, મેગ્નીઝનો ઉપયોગ ચામડાના, કાચના અને દિવાસળીના ઉદ્યોગોમાં થતો જોવા મળે છે. નીચેના પૈકી કઈ ધાતુનો ઉપયોગ મુખ્યત્વે વીજળીના સાધનો બનાવવામાં થાય છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે મેગ્નીઝ. બરાબર, મેગ્નીઝ સાચો જવાબ બને છે. કઈ ધાતુ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે? તો બોક્સાઇટ સાચો જવાબ આવે છે. બોક્સાઇટ ધાતુ સૌપ્રથમ કયા દેશમાં મળી આવી હતી? તો એ મળી આવી હતી ફ્રાન્સમાં. નીચેના પૈકી કયા રાજ્યમાં અબરખ મળી આવે છે? તો મિત્રો અબરખ ક્યાંથી મળી આવે છે? બિહારમાંથી મળી આવે છે. કુછ દિન તો ગુજારીએ હમરે બિહાર મેં. એ પ્રશ્ન પણ તમારે યાદ રાખવાનો જ રહ્યો કે અબરખ ક્યાંથી મળી આવે છે? બિહારમાંથી મળી આવે છે. ભારતમાં કયા પ્રકારનું અબરખ મોટા પ્રમાણમાં મળી આવે છે? મિત્રો 51માં પ્રશ્નમાં સાચો જવાબ તમારો બને છે ભાઈ ડી ઓપ્શન, મસ્કોવાઇટ. બરોબર, મસ્કોવાઇટ નામનું જે અબરખ છે, બરોબર, અબરખ એક ખનિજ જ છે ભાઈ. બરોબર, તો એનું નામ અહીંયા આપ્યું છે મસ્કોવાઇટ. બરોબર, જે સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે. કઈ ધાતુને ગેલેના કહે છે? બરાબર, તો ગેલેના આ કઈ ધાતુને કહેવામાં આવે છે? તો યાદ રાખજો સીસાને. બરોબર, સીસાને ગેલેના એવું નામ પણ આપવામાં આવ્યું છે, એનું બીજું નામ છે. કઈ ધાતુ વજનમાં ભારે અને મૂલ્યવાન છે, મુલાયમ છે, સોરી, કઈ ધાતુ વજનમાં ભારે અને મુલાયમ છે? તો એમાં સાચો જવાબ આવશે સીસુ. બરોબર, સીસુ કેવું છે ભાઈ? તો વજનમાં ભારે અને મુલાયમ. ચૂનાના પથ્થરનો ઉપયોગ નીચેના કયા ઉત્પાદનમાં થાય છે ભાઈ? તો 54માં મિત્રો સાચો જવાબ આવે છે સિમેન્ટ. બરોબર, સિમેન્ટ સાચો જવાબ આવે છે. ચૂનાના પથ્થરનો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે સૌથી વધારે? તો સિમેન્ટના ઉત્પાદનમાં થાય છે. નીચેના પૈકી કયા રાજ્યમાં ચૂનાનો પથ્થર મળી આવે છે? તો 55માં મિત્રો સાચો જવાબ આવે છે એપી, એટલે કે આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશમાં ભાઈ ચૂનાનો પથ્થર
સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે. નીચેના પૈકી કયા જિલ્લાઓ ચૂનાના પથ્થરના મુખ્ય ઉત્પાદક જિલ્લાઓ ગણાય છે? તો 56માં મિત્રો 56માં પ્રશ્નમાં સાચો જવાબ આવે જૂનાગઢ, જામનગર અને કચ્છડો. બારેમાસ ત્યાં સૌથી વધારે ભાઈ ચૂનાના પથ્થરો મળી આવે છે. કયા જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97% એટલે કે 97% ચૂનાનું તત્વ મળે છે? તો 57માં સાચો જવાબ આવે બી ઓપ્શન જામનગર. બરાબર, જામનગર સાચો જવાબ બનશે. આગળ વધીએ. નીચેના પૈકી કયું શક્તિ સંસાધન વ્યાપારી શક્તિ સંસાધન છે? 58માં મિત્રો સાચો જવાબ આવશે ખનિજ તેલ. બરાબર, વ્યાપારી કીધું ને ભાઈ, વ્યાપારી શક્તિ સંસાધન ખનિજ શક્તિ, ખનિજ તેલ. નીચેના પૈકી કયું ખનિજ પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન છે? તો સૌર ઉર્જા, બાયોગેસ, પવન ઉર્જા. જવાબ તમારો આવે કોલસો. બરાબર, કોલસો એ પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન છે, ખાસ યાદ રાખજો. નીચેના પૈકી કયું ખનિજ પુનઃ પ્રાપ્ય શક્તિ સંસાધન છે? પુનઃ પ્રાપ્ય પૂછ્યું, ઓપ્શન તપાસવાના. કુદરતી વાયુ નો આવે, ખનિજ તેલ નો આવે, કોલસો નો આવે, બાયોગેસ સાચો જવાબ આવે. કઈ શોધથી કોલસાનો ઉપયોગ વધતો ગયો? તો 61માં પ્રશ્નમાં સાચો જવાબ આવે ભાઈ વરાળ યંત્રની. બરાબર, વરાળ યંત્રની શોધથી કોલસાનો ઉપયોગ કેવો થતો ગયો? તો વધતો ગયો. વીજળીની શોધથી શાના ઉત્પાદનમાં કોલસો મહત્વનું ખનિજ બનવા લાગ્યું છે? બરાબર, તો 62માં મિત્રો 62માં સાચો જવાબ આવશે તાપ વિદ્યુત. બરાબર, તાપ વિદ્યુતની વાત છે અહીંયા. ચાલો આગળ વધીએ. કોલસાની આડ પેદાશો કઈ કઈ છે? કોલસાની આડ પેદાશો પૂછી તો કોલસાની આડ પેદાશ કઈ છે એમાં સાચો જવાબ મિત્રો બરાબર 63માં પ્રશ્નમાં સાચો જવાબ આવશે ડામર. કોલસાની આડ પેદાશ કહેવાય. કાર્બન તત્વને આધારે કોલસાના કેટલા પ્રકાર પડે છે? તો 64માં મિત્રો જવાબ આવે 4. બરાબર, 4 પ્રકાર પડે છે. ગુજરાતમાં ખનિજ કોલસાના ક્ષેત્રમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે? તો એમાં આવે મિત્રો લિગ્નાઇટ. બરાબર, ગુજરાતમાં લિગ્નાઇટ નો જે કોલસાનો પ્રકાર છે ને એ સૌથી વધારે મળી આવે છે. ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાંથી કૂવામાંથી ખનિજ તેલ મળી આવ્યું છે? તો અહીંયા મિત્રો 66માં પ્રશ્નમાં સાચો જવાબ આવશે અસમ. અસમમાંથી દિગ્બોય કરીને એક આખો વિસ્તાર છે ત્યાંથી. બરાબર ને. ગુજરાત રાજ્યનું પહેલું ખનિજ તેલ ક્ષેત્ર કયું છે? તો ગુજરાતમાં સૌથી પ્રથમ ખનિજ તેલ ક્યાંથી મળે એવું? તો લુણેજ મુકામેથી ભાઈ. લુણેજ સાચો જવાબ આવે છે. કઈ સાલમાં લુણેજનું ખનિજ તેલ ક્ષેત્ર શોધવામાં આવ્યું હતું? તો 1958માં લુણેજ ખાતેથી ભાઈ ગુજરાતનું એકમાત્ર આમ તો ગુજરાતનું સૌપ્રથમ ખનિજ તેલ ક્ષેત્ર એ લુણેજ હતું. ગુજરાતનું સૌથી વધુ ખનિજ તેલ અને કુદરતી વાયુનું ખનિજ તેલ ક્ષેત્ર કયું છે? તો જ્યાંથી સૌથી વધારે ખનિજ તેલ નીકળે અને કુદરતી વાયુ નીકળે એ વિસ્તાર એટલે અંકલેશ્વર ભાઈ. બરાબર, અંકલેશ્વર ભરૂચમાં આવેલું છે. કયો પદાર્થ સૌથી સસ્તી, અત્યંત અનુકૂળ અને સૌથી શુદ્ધ ઉર્જા શક્તિ આપે છે? તો એમાં મિત્રો જવાબ આવે કુદરતી વાયુ. બરોબર, સાચો જવાબ શું આવે ભાઈ? કુદરતી વાયુ. કયા પ્રકારનું વિદ્યુત ઉત્પાદન પ્રદૂષણ રહિત અને અખૂટ છે? તો મિત્રો જળ વિદ્યુત ભાઈ. બરોબર, જળ વિદ્યુત જે પ્રદૂષણ રહિત છે અને અખૂટ છે ભાઈ, ખૂટે એમ જ નથી. બરાબર, ચલો આગળ વધીએ ભાઈ. 72માં પ્રશ્ન એ આપણે પહોંચી ચૂક્યા છીએ. પરમાણુ વિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે કયું ખનિજ વપરાય છે? તો યુરેનિયમ. બરાબર, યુરેનિયમ સાચો જવાબ બને છે. ભારતમાં કયા રાજ્યને સૌથી વધુ સૂર્ય શક્તિ મળે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે ગુજરાત. બરાબર, સૌથી છેલ્લે સૂર્યાસ્ત થાય ને એટલા માટે. ભારતમાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ કયા સ્થળે નાખવામાં આવ્યો છે? તો ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક તમે જાણો છો એ પ્રમાણે 74માં સાચો જવાબ આવે માધવપુર. બરાબર, માધવપુર. ભારતમાં બાયોગેસનું સૌથી વધુ ઉત્પાદન
કયું રાજ્ય કરે છે? બાયોગેસનું ઉત્પાદન યુપીએ સાચો જવાબ આવે. ઉત્તર પ્રદેશ સાચો જવાબ બને છે. બાયોગેસના ઉત્પાદનની બાબતમાં ગુજરાત ભારતમાં કયા સ્થાને છે? તો ભારતમાં ગુજરાત બીજા સ્થાને છે ભાઈ બાયોગેસનું ઉત્પાદન કરવામાં. ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ક્યાં ગામે સ્થાપવામાં આવ્યો છે? તો 77માં મિત્રો સાચો જવાબ આવે મેથાણમાં. બરોબર, 77માં સાચો જવાબ શું આવે? મેથાણમાં. ભરતી ઉર્જાથી વીજળી પેદા કરવાની પહેલ કયા દેશે કરી હતી? તો 78માં સાચો જવાબ આવે ફ્રાન્સ. બરોબર, 78માં સાચો જવાબ શું આવશે ભાઈ? ફ્રાન્સ. વીજળી ઉત્પન્ન કરવાની ભાઈ ભરતી ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરવાની પહેલ કરી હતી. મને ઓળખી કાઢો. નીચેનું એક વિધાન ખોટું છે. હું એલ્યુમિનિયમની કાચી ધાતુ છું, બોક્સાઇટ, આવું કે તો એ સાચું બોલે છે, ખોટું નથી બોલતું. બરાબર ને? હું સૌથી વધુ કર્ણાટક રાજ્યમાંથી મળું છું, તાંબુ, આવું કે છે. બરાબર. અને આગળ વધીએ તો હું પૃથ્વીનો મૂળ ઉર્જા સ્ત્રોત છું, સૂર્ય ઉર્જા, આવું કે છે. હું ભારતમાં સૌથી વધુ સૂર્યશક્તિ મેળવતું રાજ્ય છું, ગુજરાત, આવું કે છે. તો ખોટું કોણ? અહીંયા બી ઓપ્શન ખોટો છે. તાંબુ ખોટું બોલે છે ભાઈ. બરાબર, એટલે બી ઓપ્શન ખોટો છે. ખડકો તોડવાના કે દળવાના યંત્રોની બનાવટમાં શું વપરાય છે? તો ભાઈ ખડકો તોડવાના હોય કે તમારે એને દળવાના હોય તો એની બનાવટના જે યંત્રો હોય ને એમાં પોલાદનો ઉપયોગ થાય ભાઈ. બરાબર, એમાં પોલાદ વપરાતું હોય છે. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરામાંથી શું બને? તો બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરામાંથી ખાતર બને ભાઈ. શું બને? ખાતર બને. શક્તિ સંસાધનોના ઉર્જા સ્ત્રોતો પૈકી બિનપરંપરાગત સ્ત્રોતોમાં નીચેનામાંથી કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી? તો તમે જો ભૂતાપીય ગેસ. બરાબર, ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતમાં એમનો સમાવેશ થતો નથી. પવન ઉર્જા છે, બાયોગેસ છે, સૌર ઉર્જા છે, આ બધું પરંપરાગત છે. બરાબર, પણ બિનપરંપરાગત સ્ત્રોતોમાં નીચેનામાંથી કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ બને છે. પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઈચ્છે છે તો સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે? એમાં મિત્રો સાચો જવાબ આવશે દાંતીવાડા. બરાબર, દાંતીવાડા લઈ જાહે ભાઈ. નીચે કેટલાક મહત્વના ખનિજોના વિકલ્પો આપેલા છે, તેમાંથી કયો વિકલ્પના ત્રણેય ખનિજો સંચાલન શક્તિ માટે વપરાય છે? તો 84માં મિત્રો 84માં સાચો જવાબ તમારો બનશે એ કોલસો, ખનિજ તેલ અને યુરેનિયમ. કોલસો, ખનિજ તેલ અને યુરેનિયમ. ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકે તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માંગે છે. નીચે જણાવેલ 4 સ્થળો પૈકી 3 સ્થળોએ જવા જેટલો જ તેમની પાસે સમય છે તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ? ઇન શોર્ટ, તમને એવું કીધું છે ને ક્યાં જવું જોઈએ ને ક્યાં ન જવું જોઈએ, તો એ સાપુતારા નહીં જાય, બાકી બધે જશે ભાઈ. બરોબર, કેમ કે ત્યાં ભૂતાપીય ઉર્જા તમને જોવા મળે છે એટલા માટે. પાઠ્યપુસ્તકનો બેઠો સવાલ છે. ભારતના ખનિજ તેલના ભંડારો ને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો 86. એમાં મિત્રો સાચો જવાબ આવે છે ભાઈ 5 ભાગમાં વહેંચવામાં આવે છે. નીચેના પૈકી કયા સ્થળે ખનિજ તેલની રિફાઇનરી આવેલી છે? તો એમાં આવે કોચીન. બરાબર, કોચીન જગ્યાએ ભાઈ ખનિજ તેલની રિફાઇનરી જોવા મળે છે. ગુજરાતમાં કયા સ્થળે ખનિજ તેલની રિફાઇનરી આવેલી છે? તો ગુજરાતમાં પૂછ્યું ભાઈ, કોયલી ખાતે ભાઈ આવેલી છે, કોયલી ખાતે. ગુજરાતનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ક્યાં આવેલું છે? તો આનો જવાબ બધાને આવડે ભાઈ, જામનગર, જ્યાં વંતારા આવેલું છે. ગુજરાતમાં કયા સ્થળે કુદરતી વાયુના ભંડારો છે? તો 90માં સાચો જવાબ આવે ખંભાતના બેસિનમાં. રાજસ્થાનમાં કયા સ્થળે કુદરતી વાયુના ભંડારો છે? તો 91માં સાચો જવાબ આવે જેસલમેરમાં. બરોબર, જેસલમેર સાચો જવાબ આવે. દક્ષિણ ભારતમાં કયા સ્થળે કુદરતી વાયુના ભંડારો છે? તો અહીંયા સાચો જવાબ આવે કાવેરી બેસિનમાં. કાવેરી બેસિનમાં. ત્યારબાદ
ભારતના કુદરતી વાયુના ભંડારો પૈકી નીચેના કયા ભંડારોનો સમાવેશ થતો નથી? તો 93માં આવે ભાઈ કંડલા બેસિન. બરાબર, કંડલા બેસિન સાચો જવાબ બને છે. ઉર્જાના બિનપરંપરાગત સાધનોમાં નીચેના કયા સાધનોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવે જંગલ ઉર્જા. ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. ઉર્જાના બિનપરંપરાગત સાધનો વિકસાવવા અસરકારક રીતે આગળ વધી રહેલા દેશોમાં કયા દેશનો સમાવેશ થતો નથી? તો જવાબ આવતો તો શ્રીલંકા. યાદ રાખજો. કઈ ઉર્જાના કારણે પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે? તો આમાં જવાબ આવે સૌર ઉર્જા. સૌર ઉર્જાના કારણે પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે. ખાસ યાદ રાખવાનું છે ભાઈ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. ગુજરાત એનર્જી વિકાસ એજન્સીએ કયા સ્થળે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતગાર સ્થાપ્યું છે? તો આમાં જવાબ આવશે છાણી, વડોદરા પાસે. બરાબર, વડોદરા પાસે. ગુજરાતમાં કયા સ્થળે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા માટે સૌર્ય ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે? તો 98માં સાચો જવાબ આવશે ભાઈ માધવપુરમાં. વિશ્વમાં ભારત પવન ઉર્જા મેળવવા માટે કેટલામું સ્થાન ધરાવે? તો 99માં સાચો જવાબ આવશે 5મું સ્થાન ધરાવે ભાઈ. બરાબર, 5મું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં નીચેનામાંથી જામનગરના કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે? તો મિત્રો એ છે લાંબા ખાતે ભાઈ વિન્ડ ફાર્મ કાર્યરત જોવા મળે છે. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે વિન્ડ ફાર્મ કાર્યરત છે? પાછો એ જ પ્રશ્ન. તો માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ આવેલો છે. ખાસ યાદ રાખજો ભાઈ. ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે? તો આમાં સાચો જવાબ આવે પોરબંદર ખાતે ભાઈ. ગુજરાતના જે જિલ્લાઓમાં પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે તેમાં નીચેનામાંથી કયા જિલ્લાનો સમાવેશ થતો નથી? તો સાચો જવાબ આવે સુરત. બરાબર, સુરત. બાયોગેસના ઉત્પાદનના પદાર્થો સડવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો એમાં સાચો જવાબ આવે ભાઈ મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. બરાબર. કયા શક્તિ સંસાધનો ભારતના ગામડાઓની પરંપરાગત જીવનશૈલી બદલી શકે તેમ છે? તો 105માં સાચો જવાબ આવે છે સૌર્ય ઉર્જા અથવા બાયોગેસ. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કયા ગામે બાયોગેસ કાર્યરત છે? અહીંયા સાચો જવાબ આવે રુદાતલ. બરોબર, રુદાતલ. બનાસકાંઠામાં કયા સ્થળે બાયોગેસ કાર્યરત છે? તો એમાંય સાચો જવાબ આવે દાંતીવાડા ભાઈ, દાંતીવાડા. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલા છે? તો એમાંય સાચો જવાબ આવે તુલસીશ્યામભાઈ. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલા નથી? તો જો તુલસીશ્યામ આવેલા છે, ઉનાઈ આવેલા છે, લચુંદ્રા આવેલા છે, ગારિયાધાર આવેલા નથી. જવાબ આવશે ગારિયાધાર. પેટ્રોલને સ્થાને કોનો વૈકલ્પિક ઉપયોગ કરી શકાય? તો પેટ્રોલના સ્થાને યાદ રાખજો સીએનજીનો ઉપયોગ કરી શકાય. જોડકું જોડવાનું છે ભાઈ. ચાંદી અને પ્લેટિનિયમ તો એ કિંમતી ધાતુમય ખનિજો છે. બરોબર, પહેલામાં સી આવે એટલે તમારો જવાબ બી થઈ ગયો ઓટોમેટિક. છતાં જોઈએ મેગ્નેશિયમ, ટિટાનિયમ એ શું છે? તો એ બધી હલકી પ્રકારની તો જોઈએ આપણે હલકી પ્રકારની વસ્તુ, હલકી પ્રકારની ધાતુ. બરાબર, એ આવે છે. પછી સીસુ અને નિકલ કીધું ભાઈ, સીસુ અને નિકલ. તો સીસુ અને નિકલ શું છે? તો સામાન્ય ઉપયોગમાં લેવાતું હોય ભાઈ. ટંગસ્ટન અને વેનેડિયમ તો એ મિશ્ર ધાતુ છે. તો આ રીતે વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. જવાબ તમારો બી આવશે, ભૂલતા નહીં ભાઈ.